આજના 2 માર્ક્સના અગત્યના પ્રશ્નો માટે આપણે જોવા જઈ રહ્યા છે. તો પહેલો ક્વેશ્ચન લઈએ છીએ. પૃષ્ઠ પરના વિદ્યુતભારના સતત વિતરણના લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. મિત્રો, આ માટે ધારો કે આપણે એક પૃષ્ઠ લઈએ અને એ પૃષ્ઠના જુદા જુદા ખંડોને વિભાજિત કરી નાખીએ અને એ ખંડો પૈકી કોઈ એક ખંડ આપણે વિચારીએ. જેમ કે આ ખંડને આપણે ડેલ્ટા એસ ખંડ તરીકે લેતા પૃષ્ઠને ડેલ્ટા એસ જેટલો સૂક્ષ્મ ક્ષેત્રફળના પૃષ્ઠખંડોમાં વિભાગેલો કલ્પો અને તેના પરના કોઈ એક પૃષ્ઠખંડનો સ્થાન સદિશ ધારો કે સદિશ આર છે. પૃષ્ઠ પર પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા સિગ્મા હોય અને ડેલ્ટા એસ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર હોય તો એ પરથી વિદ્યુતભાર એટલે કે ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ વિદ્યુતભારનો ડેલ્ટા એસ જેટલા પૃષ્ઠખંડનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ થશે. એના પરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્માને આપણે ક્યુ બાય ડેલ્ટા એસ પણ આપણે લઈ શકીએ છીએ, એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ કહી શકીએ. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર વિદ્યુતભાર વિતરણની અંદર કે એની બહાર કોઈ એક બિંદુ લો કે જેના સ્થાન સદિશ આર છે અને રેખા પરના ડેલ્ટા એસ ખંડથી પીનું અંતર આર ડેશ છે. એટલે આપણે શું કરીએ, આ જે બિંદુ આ જે ખંડ છે આ ખંડથી આપણે એક દૂરનો બિંદુ પી લઈ લઈએ. હવે આ બિંદુનો સ્થાન સદિશ જે છે તે આર છે અને આ પૃષ્ઠખંડનો આર છે. તો આ બંને વચ્ચેનો આર ડેશ જે છે સ્થાનાંતર સદિશ થઈ જશે. તો આ માટે પૃષ્ઠ ડેલ્ટા એસથી પી તરફનો એકમ સદિશ આર ડેશ લઈએ તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ વિદ્યુતભારના લીધે પી બિંદુ પરનો વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે સિગ્મા ડેલ્ટા એસ અપોન આર ડેશનો સ્ક્વેર આર કેપ. આમ સંપાતપણાના સિદ્ધાંત પરથી વિદ્યુતભાર વિતરણના લીધે પી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા કે સિગ્મા ડેલ્ટા એસ બાય આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. અને જો આપણે એનું સંકલન લઈએ તો સંકલન લેતા સમગ્ર પૃષ્ઠ વડે બિંદુ પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ સંકલન કે સિગ્મા ડેલ્ટા એસ આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. આ રીતે આપણે એનો વિદ્યુત ક્ષેત્ર જે છે શોધી શકીએ છીએ. કોના પરના? પૃષ્ઠ પરના વિદ્યુતભારના સતત વિતરણના લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એ વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતો હોય તેવા 6 લીડ સંગ્રાહક, 6 એટલે 1 2 3 4 5 અને 6. હવે 6 લીડ સંગ્રાહક તો દરેકના વોલ્ટેજ જે છે 2 2 2 2 એટલે ટોટલ વોલ્ટેજ જે થવાના ટોટલ ઈએમએફ જે થવાનો તે 12 વોલ્ટ થશે. ઓકે, આંતરિક અવરોધની વાત કરીએ તો ટોટલ આંતરિક અવરોધ 0.015 એટલે એ થઈ જશે 0.09. તો એ પરથી આપણે આઈ શોધી કરીએ તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ અપોન આર પ્લસ આર. હવે ઈ કેટલું છે આપણું? ઈ છે 12, આર પ્લસ આર એટલે કે
8.5 વત્તા 0.09 સરવાળો ભાગાકાર કરીએ 1.39 એમ્પિયર જેટલું થાય. એટલે કે I બરાબર 1.4 એમ્પિયર. હવે આપણે જાણવું છે, આ તો મળી ગયો આપણને ખેંચાતો પ્રવાહ. હવે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ IR પરથી I કેટલો છે 1.4 અને અવરોધ કેટલો લગાવેલો છે બાહ્ય અવરોધ 8.5. તો V ગુણ્યા 1.4 એટલે કે 1.4 ગુણ્યા 8.5 એટલે 11.9 વોલ્ટ જેટલો એનો ટર્મિનલ વોલ્ટેજ થશે. બોર મોડલની સફળતા જણાવો. તો હાઇડ્રોજન જેવા પરમાણુની સ્થિરતા ઉર્જા સમજાવી શકાય છે. બોર મોડલ દ્વારા આપણે પરમાણુની જે સ્થિરતા છે અને ઉર્જા જે છે તે આપણે સમજાવી શકીએ છીએ. બહુ ઓછા તત્વો છે જેવા કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ. તેના વર્ણપટ બામર શ્રેણી માટે 1/λ = R × 1/2² - 1/n² જેવા સરળ સૂત્રો લાગુ પાડી શકાય છે. હાઇડ્રોજન પરમાણુમાં જો ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં, મતલબ હાઇડ્રોજન જે છે તેનો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે અગર ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં, એટલે કે નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં આમ એક તરફથી બીજી તરફ ટ્રાન્સફર થતો હોય, એટલે કે કોઈ નીચી ઉર્જા સ્તરનો રહેલો ઇલેક્ટ્રોન તેમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય તો તેણે શું કરવું પડે? તો તેણે 1/λ = R 1/m² - 1/n² સૂત્રની મદદથી આપણને મળી શકે એની સંક્રાંતિની માહિતી. આ બધી બાબતો જેમ કે સ્થિરતા, ઉર્જા, પછી એની તરંગ લંબાઈ, પછી એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જવું, આ બધી બાબતો જે છે બોરના પરમાણુ મોડલની મદદથી આપણે જાણી શીખ્યા. તો એની સફળતામાં લઈ શકાય. રેક્ટિફિકેશન અને રેક્ટિફાયર એટલે શું? PN જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે સાથી થાય છે. AC સિગ્નલનું DC સિગ્નલમાં રૂપાંતર કરવાની ક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. અને જે સાધન વડે AC સિગ્નલને DC સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેને રેક્ટિફાયર કહે છે. હવે PN જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કેમ થાય છે? તો PN જંકશન ડાયોડની લાક્ષણિકતા એ છે કે જ્યારે તેને ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં થવા દે છે, પણ રિવર્સ બાયસ જોડતા તેને વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી. એટલે કે ડાયોડને ફોરવર્ડ બાયસ વખતે અવરોધ ઓછો લાગે છે, રિવર્સ બાયસ વખતે અવરોધ વધારે લાગે છે. તેથી એની આ લાક્ષણિકતા દર્શાવતા વિદ્યુત પ્રવાહને રેક્ટિફાયર કહે છે. આ લાક્ષણિકતાના લીધે PN જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય છે. રેક્ટિફાયરના બે પ્રકાર છે: અર્ધ તરંગ રેક્ટિફાયર કે જેની અંદર એક જ ડાયોડ વપરાય, અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કે જેની અંદર બે ડાયોડ PN જંકશન ડાયોડ વપરાય છે. અવરોધકોનું સમાંતર જોડાણ કોને કહે છે? બે જુદા જુદા મૂલ્યના અવરોધકોના સમાંતર જોડાણનું અસરકારક અવરોધનું સૂત્ર મેળવો. મિત્રો, સમાંતર જોડાણ કોને કહેવાય પહેલાં તો એ જોઈએ. તો જો બે કે બે કરતાં વધારે અવરોધોને એક તરફના એક બિંદુએ અને બીજી તરફના બીજા બિંદુએ જોડવામાં આવે, સમજો કે આ એક અવરોધ છે ને આ એક અવરોધ છે, તો તમે જોઈ શકો છો કે એક તરફના બધા જ છેડાઓને કોઈ એક બિંદુમાં જોડવામાં આવે અને બીજી તરફના બધા બિંદુઓને કોઈ એક બીજા બિંદુએ જોડવામાં આવે, એટલે કે અહીંયા કોમન પોઈન્ટ થઈ જાય. તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. સમાંતર જોડાણમાં બધા અવરોધોનો આસપાસના વોલ્ટેજ કેવા હોય છે? સમાન. મતલબ જેટલા બી અવરોધ છે જે સમાંતરમાં જોડેલા છે એ બધાનો વોલ્ટેજ કેવો રહે છે? સરખો રહે છે. પણ દરેકમાં જે પ્રવાહ વહે છે
તે પ્રવાહ જે છે તે જુદો જુદો હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આકૃતિ પરથી ધારો કે R1 R2 અવરોધવાળા બે અવરોધકોને આકૃતિમાં દર્શાવેલા છે અને A અને B બિંદુ સાથે જોડેલા છે. એનું જોડાણ ટર્મિનલ વોલ્ટેજ V વાળી બેટરી સાથે કરેલું છે. આનો પ્રવાહ જે છે I છે. હવે A બિંદુ પાસે તેના બે ભાગ પડી જાય છે, એટલે R1 માંથી I1 અને R2 માંથી I2 પ્રવાહ વહે છે. આમ કિર્ચોફના નિયમ પ્રમાણે જંક્શનના નિયમ મુજબ I = I1 + I2 થાય છે, એટલે B બિંદુ પાસે બંને પ્રવાહ સરખા થઈ જાય છે. તો આ પરથી R1 અવરોધ માટે V1 = I1R1, એટલે I1 = V/R1. તે જ રીતે R2 અવરોધ માટે V = I2R2, એટલે I2 = V/R2. હવે આપણે જોઈ ગયા તેમ જંક્શન પાસે પ્રવાહ જે છે તે સરખો થઈ જાય, મતલબ જેવો છે તેવો સરવાળો થઈ જાય. I = I1 + I2, એટલે V/R1 + V/R2. તો Vને આ બાજુ લઈ લઈએ તો I/V થઈ જશે. તો I/V = 1/R1 + 1/R2, અને I/V એટલે સમતુલ્ય અવરોધ, એટલે I/V એટલે R ઇક્વિવેલન્ટ થઈ જાય. તો I/R 1/I નથી, આ બધા 1 છે. R ઇક્વિવેલન્ટ = 1/R1 + 1/R2. આમ સમાંતર જોડાણ માટે અવરોધોનો એક બિંદુ સાથે જોડાણ તેના સરવાળો જેટલો થાય, વ્યાસંકોના સરવાળો જેટલો થાય છે. આ પ્રકારના જોડાણથી સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના અવરોધકમાં નાનામાં નાના મૂલ્ય કરતાં ઓછું જોવા મળે છે. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો ચાંદીનો તાપમાન ગુણાંક કેટલો થશે? પહેલે તો અવરોધ માટેનું આપણું જે સૂત્ર છે તે છે R = R0 1 + આલ્ફા T - T0. R0 અને T0. T0 એટલે સંદર્ભ તાપમાન અને R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ છે. અહીંયા આપણે એને R2 અને R1 નામ આપીએ છીએ. કૌંસમાં 1 + આલ્ફા T2 - T1 નામ આપીએ છીએ. તો R2/R1 = 1 + આલ્ફા T2 - T1. 1 ને આ બાજુ લઈ લઈએ તો R2 - R1 -1 બરાબર આલ્ફા T2 - T1. તો R2 - R1 ના છેદમાં R1 બરાબર આલ્ફા T2 - T1. આપણે આલ્ફા શોધવું છે, તો આલ્ફા બરાબર R2 - R1 ના છેદમાં R1 કૌંસમાં T2 - T1. ચાલો તો બધાની કિંમતો મૂકી દઈએ. તો આલ્ફા = R2ની કિંમત, તો R2ની કિંમત છે 2.7, R1ની કિંમત 2.1, છેદમાં R1ની કિંમત 2.1 કૌંસમાં 100 - 27.5. આમ 6/2.1 ગુણ્યા 72.5, આમ 0.00394 થશે. એટલે કે તાપમાન ગુણાંક આટલા સેલ્સિયસ ઇન્વર્સ થશે, 0.0039. એકબીજાની નજીક રાખેલા ગૂંચળા માટે પ્રેરિત EMFનું સૂત્ર મેળવો. તો ફેરેડેના નિયમ પરથી E = mdI2/dt. આના પરથી આપણે પ્રેરિત EMF E = -mdI2/dt. આમ નજીકમાં રહેલા ગૂંચળા પૈકી
કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગૂંચળામાં બી ઈએમએફ પ્રેરિત થાય છે. આ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગૂંચળાના અન્યન્ય પ્રેરકત્વ પર આધાર રાખે છે. તો આ રીતે આપણે આ સિમ્પલ સવાલનો સિમ્પલ જવાબ આપી શકીએ છીએ.